બનાસકાંઠામાં સામેલ થવાની માગણી સાચી અને તેના કારણે જ સરકાર સુધી પણ આ માગણીને પહોંચાડી છે। જિલ્લાના વિભાજન બાદ પહેલીવાર બનાસકાંઠા પહોંચેલા શંકર ચૌધરીએ આ ખાતરી આપી છે અને તેને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જિલ્લાના વિભાજન બાદ પ્રથમ વખત બનાસકાંઠાની મુલાકાત પણ કરી છે। શંકર ચૌધરીના સ્વાગતમાં લાખણી અને થરાદમાં ભવ્ય રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શંકર ચૌધરીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। લોકોએ જેસીબી વડે પુષ્પ વર્ષા કરી તેમજ ઢોલ નગારા સાથે શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રેલી બાદ થરાદમાં શંકર ચૌધરીની સભા પણ યોજવામાં આવી। આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું, આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી પરંતુ નવા જિલ્લાનું નિર્માણ છે। આ નિર્માણમાં વિકાસને વેગ મળશે। શંકર ચૌધરીએ કાંકરેજ મામલે મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું, કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માગણી સાથે તે સાચી છે અને યોગ્ય છે અને તેમની આ માગણી સરકાર સુધી પહોંચાડી છે। मान्य साहेब डीडीओ तो વધારે થશે તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે। એક માણસ કામ કરે એના કરતા વધારે બે માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એ પોલીસનું તંત્ર હોય, એક વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે। અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે। એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે। અહીંયા બાકીના કામ પણ ઘણા થશે। ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે। સતત કામ કરવું પડશે। તમારી ને મારી મને સમજણ પડે છે। બનાસકાંઠાના વિભાજનને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવું નિર્માણ ગણાવ્યું છે, ત્યારે જે પ્રકારે આજે થરાદમાં જે પ્રકારે ખુશીનો માહોલ છે, આપ જોઈ શકો છો કે જે પ્રકારે આજે થરાદ ખાતે રેલી અને સભા હતી અને એમાં જે પ્રકારે લોકો જે ઉમટ્યા છે અને આ નવા જે જિલ્લાને છે એ આહવાન કર્યું છે। ત્યારે આપણી સાથે છે શંકરભાઈ ચૌધરી, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને તેને લઈને આયોજન થવાના છે, તો કયા પ્રકારના આયોજન થવાના છે? નવો એક આખો જિલ્લાનું નિર્માણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આ સરહદી વિસ્તારની પ્રજા માટેના પ્રેમ ભાવના કારણે કરીને અહીંયા થયું છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતને એક સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદ આપ્યા છે। અનેક નવા કામો આ સરહદી વિસ્તારના થશે। આ નવો જિલ્લો જે વાવ થરાદ જિલ્લો બને છે એના તમામ તાલુકાઓનો વિકાસ થાય, એની પ્રગતિ થાય, એના માટે આવનારા સમયમાં વિકાસના દ્વારો ઓર તેજ ગતિથી આગળ વધશે। અહીંયા મોદી સાહેબે નર્મદાનું પાણી પહોંચાડ્યું, એના કારણે જે નવી ક્રાંતિ આવી। અહીંયા આગળ સુજલમ સુફલમના કારણે નવી ક્રાંતિ આવી। એ જ પ્રમાણે આ સરહદી વિસ્તારની અંદર નડાબેટની અંદર બોર્ડર ટુરિઝમના કારણે જે નવી ક્રાંતિ આવી। દિયોદરની અંદર જે પ્રમાણે નવી ડેરી બનાવવાને કારણે કરીને નવી ક્રાંતિ આવી। એ જ પ્રમાણે પૂરા જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વિકાસના દરવાજા ઓર તેજ ગતિથી ખુલશે। સાહેબ, ચોક્કસ જે પ્રકારે નાની એરપોર્ટની વાત છે, ભારતમાલાથી કનેક્ટિવિટી થશે, નવી કચેરીઓ પણ બનશે અને વિકાસ થશે, શું કહેવું છે? હા, બિલકુલ સાચી વાત છે આપની કે અહીંથી દિલ્હી બાજુ જવાનો રસ્તો એ પણ થરાદથી અહીંથી નીકળે છે, જે અત્યારે હાલ ભારતમાલા, એવો જ અહીંથી ગાંધીનગરનો સીધો રસ્તો પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે હમણાં જ મંજૂર કર્યો છે। એટલે લગભગ 1.5-2 કલાકની અંદર ગાંધીનગર અમદાવાદ પહોંચી શકાય એવો એક એક્સપ્રેસ વે પણ અહીંથી બની રહ્યો છે। એટલે ઓર તેજ ગતિ મળશે। હું માનું છું કે એરપોર્ટ નવું જે બન્યું છે એ પણ 3 કિલોમીટર કરતાં વધારેની રનવેવાળું ગુજરાતનું બીજા નંબરનું રનવે ધરાવતું એરપોર્ટ એ બનાસકાંઠા અને આ નવા વાવ થરાદ વિસ્તારની અંદર છે। તો બનાસકાંઠા જિલ્લો અને વાવ થરાદ આ બંનેનો વિકાસ થવા માટે એરપોર્ટ પણ ખૂબ અગત્યનું સેન્ટર બનશે। સાહેબ, ખાસ કરીને કાંકરેજના લોકોની અપેક્ષા છે અને આપ પણ સરકારમાં છો, અધ્યક્ષ છો, તો એમની અપેક્ષા અને માગણી છે, કયા પ્રકારે જુઓ છો? કાંકરેજ તાલુકાની વાત એવી હતી કે મને જે જિલ્લાના પ્રમુખશ્રી છે અને બાકી આગેવાનોએ મને વાત કરી કે અમારે ત્યાં પાલનપુર વધારે નજીક પડે છે, તો એ એમની એક લાગણી છે ને આમ મને જો કોઈએ પૂછવું હોત તો હું પણ આ બાબતનું ધ્યાન ઉપર મૂકી શકો કે ભાઈ કાંકરેજને ત્યાંથી પાલનપુર વધારે નજીક પડી શકે છે। તો એ લાગણી છે એ પણ રાજ્ય સરકારમાં જે તે વખતે પહોંચાડી છે।
તો ચોક્કસ પ્રકારે જે વિભાજન નથી પરંતુ સહ આયોજન થનાર છે ને તેના થકી વિકાસના કામો થશે, ત્યારે કાંકરેજની જે માગણી અને લાગણી છે તે પણ સરકાર સુધી પહોંચાડી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. હવે સમાચાર